જ્યારે પણ હું ફ્રી ફાયરના વિડીયો બનાવીશ એટલે કે ઇવેન્ટ્સ અપડેટના વિડીયો બનાવીશ ત્યારે મારે શું કરવાનું છે, પહેલે તો વિડીયો બનાવી લેવાનો છે, પછી જે ઇવેન્ટ્સના ફોટો છે એને ફોટો આપણે સ્ક્રીનશોટ લેવા માટે પછી જ્યારે આપણે વિડીયો બનાવી લઈએ એના પછી સ્ક્રીનશોટ લેવાના છે, બરાબર. કેમ કે આજ વચ્ચે આપણે સ્ક્રીનશોટ લઈ તો વિડીયોમાં થોડુંક ઓલું થઈ જાય. તો મારે એ યાદ રાખવાનું હતું. એટલે પહેલાં તો આપણે વિડીયો બનાવી લેવાનો હોય, પછી સ્ક્રીનશોટ લેવાના છે, જે ઇવેન્ટના પોસ્ટર હોય, ફોટો હોય, સ્ક્રીનશોટ લેવા માટે, થંબનેલ લગાડવા માટે, બરાબર. સમજી ગયા ને? તો એ જ કરવાનું, બરાબર. પછી અંદર રકર ઓઇલમાં જઈને ઇવેન્ટમાં જઈને પછી એમાં ફોટો પાડવાનો, એમાં સ્ક્રીનશોટ લેવાનો. એટલે પહેલાં આપણે વિડીયો બનાવતા હોય ત્યારે સ્ક્રીનશોટ નહીં લેવાના, કેમ કે ત્યારે અડધી મિનિટ એમાં જતી રહી. આમ ત્રણ મિનિટનો વિડીયો જ બનાવવો જોઈએ, 3, 4, 5 મિનિટનો, વધારે નહીં. મોટા ઘણા બધા ઇવેન્ટ આવ્યા હોય તો એક જ ઇવેન્ટ આવ્યો હોય તો 3 મિનિટ 3.5 મિનિટ એવો વિડીયો બનવો જોઈએ, બરાબર. તો એ કહેવાનું હતું કે પહેલાં સ્ક્રીનશોટ નહીં લેવાના વિડીયા બનાવીને પછી રિટર્ન આવીને ગેમ ઓપન કરીને સ્ક્રીનશોટ લઈ લેવાનું, એટલે હું વિડીયોમાં ડિસ્ટર્બ ના થાય બીચમાં, બરાબર. અને આપણે વિડીયો બનાવતા હોય તો પેલો મેઇન ટોપિક ઉપર આપણે વાત કરવાની, બીજું ફાલતુગીરી નહીં, બરાબર. ડાયરેક્ટ ટોપિક ઉપર, જેમ કે કાંઈક ઇવેન્ટ આવ્યું હોય તો એમ કહેવાનું કે આજ આ ઇવેન્ટ આવ્યું હોય એમાં આ વસ્તુ મળે છે અને આ રિવોર્ડ્સ મળે છે રહ્યા, અને પછી આટલાની સ્પિન છે અને મસ્તી મોઠેન વખાણ કરવાના, એવું કરવાનું. પછી આવી ગયું આજ આ નવું ઇવેન્ટ, તમને કેવું લાગ્યું હિન્દીમાં બોલીને પછી આઈડી બતાવવાની, મારી લોબીમાં જવાનું, આઈડી બતાવવાની, રિક્વેસ્ટ મૂકજો અને બાય બાય તાતા. અને પછી આજ કઈ તારીખ છે અને કયો વાર છે અને કયો મહિનો છે અને કેટલા વાગીને કેટલા મિનિટ થઈ છે, એટલું બોલીને પછી વિડીયો બંધ કરી નાખવાનો, બરાબર. ભલે. તો આજ હું કહેવા માગતો હતો, આ મને યાદ ના રહે એટલે મેં આ વિડીયો બનાવ્યો.